બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢમાં શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ધ્વજા ચડાવી આરતી કરી। સમગ્ર દેશમાં ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે અને ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં શ્રી કૃષ્ણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે કાંકરેજ તાલુકાના આકોલી દરબારગઢમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરના સ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમીદાસ મહારાજના આશીર્વાદથી વર્ષોથી શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે હવે સૌપ્રથમ વખત 1.25 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં પૂજ્ય ગુરુદેવ પ્રેમીદાસજી મહારાજની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે। 18 આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે શ્રાવણ મદ આઠમને સોમવારે સવારે વહેલા 9 વાગ્યે ધજા ચડાવીને આરતી કરી પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો અને મંદિર પરિસરમાં જય કનૈયા લાલ કી જય બોલો હનુમાન કી હાથી ઘોડા પાલખી ના નાદ ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મંદિરના પૂજારી જલારામ જોશી અને શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજના પૂજારી રાજુગીરી ગોસ્વામી સહિત ગાયક કલાકાર તરીકે લક્ષ્મી કુંવરબા વાઘેલાના સુરીલા કંઠે ગવાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। જેમાં ઉંબરી બેન્જો વાદક સદુભા વાઘેલા આકોલી સુહાની બીટ્સ તબલા અરણીવાડાએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ગામના ચોરામાં ગામની બહેન બેટીઓ અને મહિલાઓ દેશી ઢોલના તાલે ઝૂમી રહ્યા હતા। ત્યારે ખૂબ જ ભક્તિ અને આસ્થા સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો।